સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે વલસાડ ખાતે ટાબરિયા ટ્રિપલ સવારીનો મામલો સામે આવ્યો છે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। મામાએ ભાણિયાને મોપેડ ચલાવવા માટે આપી હતી ને જેમાં મામા સરફરાઝ અબ્દુલ ગફાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। મેમોથી બચવા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી હતી। ટ્રિપલ સવારીનો વિડીયો વાયરલ થયો છે તો નીચે પગ પર ન પહોંચે તે ઉંમરની જોખમી રીતે ટાબરિયાઓએ મોપેડની સવારી કરી હતી। ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી બાળ ભાણેજને મોપેડ આપનાર મામા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે તો સિટી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। ટ્રિપલ સવારીનો વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડ ખાતે ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો મામલો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ, શું માહિતી? જી સ્મિતા, વલસાડમાં ટાબરિયાની ટ્રિપલ મોપેડ સવારીનો મામલો છે। વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ટાબરિયાના મામા સરફરાઝ અબ્દુલ ગફાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ઈ મેમોથી બચવા માટે મામાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી મોપેડ ભાણાને આપી હતી અને સતત ધમધમતા રસ્તા પર ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો વિડીયો વાયરલ પણ થયો હતો। નીચે પગ પણ પહોંચી ન પહોંચે તે ઉંમરે જોખમી રીતે ટાબરિયાઓ સવારી કરી રહ્યા હતા ત્યારે ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી બાળ ભાણેજને મોપેડ આપનાર મામા વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધાઈ છે। સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ટ્રિપલ સવારીનો વિડીયો હાલ સામે આવ્યો છે। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી, સાથે જ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી।